સુરતના વરાછા વૈશાલી 4 રસ્તા ખાતે આજે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી। નિયમનો ભંગ કરનારને દંડ ફટકારવામાં આવ્યો હતો અને લોકોને ટ્રાફિકના સિગ્નલ વિશે સમજ આપવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કમિશનર પદનો ચાર્જ સંભાળતા જ પહેલા ટ્રાફિક નિયમન અંગે કામગીરી શરૂ કરાવી હતી અને શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક સિગ્નલ શરૂ કરાવી લોકોને ટ્રાફિક નિયમો પાળવા અંગે જાગૃત કરાયા હતા। ત્યારે મહદઅંશે શહેરના નાગરિકો ટ્રાફિક સિગ્નલ પર નિયમો પાળતા થઈ ગયા છે, ત્યારે હજુ પણ અમુક લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે। ત્યારે આજે સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ વૈશાલી 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજાઈ હતી અને ટ્રાફિક સિગ્નલની લાઇટ અંગે નાગરિકોને સમજ આપવામાં આવી હતી। આ સાથે જ સિગ્નલ તોડનાર લોકો સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। આ ટ્રાફિક ડ્રાઈવમાં એસીપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો। સુરત શહેર ટ્રાફિક રિજન 1 નો વરાછા વિસ્તાર છે અને વરાછા મેઇન રોડ છે। અહીંયા ડાયમંડ માર્કેટ, ડાયમંડની ફેક્ટરીઓ વિશેષ પ્રમાણમાં હોવાથી ટ્રાફિક ડેન્સિટી પણ ખૂબ ઊંચી છે, એટલે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જે રીતે સિગ્નલો લગાવવામાં આવેલા છે એમાં હવે એક કેમ્પેનનો એક પીરિયડ હવે પૂરો થયો છે। તો પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાહેબનાઓના સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબનાઓના માર્ગદર્શન, ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે અહીંયા અધિકારીઓ સાથે રાખી અને એક સિગ્નલ ભંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે અને વિવિધ પોઈન્ટો ઉપર આ કામગીરી કરવા માટે નીચેના માણસોને પણ સૂચના કરવામાં આવેલી છે કે જેથી કરીને લોકો હવે સિગ્નલ જોઈ અને ચુસ્તપણે સિગ્નલનું પાલન કરે, સિગ્નલ બ્રેક ના કરે, જેથી એમની પણ સલામતી વધે, એક્સિડન્ટનું પ્રમાણ ઘટે। પ્લસ જે ખાસ તો જે વયોવૃદ્ધ લોકો હોય છે, સિનિયર સિટીઝન, એ લોકોને રસ્તો ક્રોસ કરવામાં ખૂબ જ સલામતીનો અનુભવ થતો હોય છે જો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો આવા વિવિધ ઉદ્દેશોના હેતુસર સિગ્નલનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।